સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્મૂધ મિલ્ક પીધા બાદ એક 23 વર્ષીય યુવતીની તબિયત લથડી પડી હોવાના પરિવારે આક્ષેપ કરતી યુવતીએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. જો કે આક્ષેપો યુવતીના પરિવારજનો દ્વારા કરાયા છે, જેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ નગરમાં 23 વર્ષીય કાજલ નામની મહિલાની સ્મૂધ મિલ્ક પીધા બાદ તબિયત લથડિયાની ઘટના બની હોવાના આક્ષેપો કરાયા છે. મહિલાના પરિવાર આક્ષેપ કરતા કહ્યું હતું કે સ્મૂધ મિલ્કમાં ગરોળી જેવું જંતુ જોવા મળ્યું હતું. સ્મૂધ મિલ્ક પીધા બાદ મહિલાને સતત ઉલટીઓ શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ મહિલાની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે. જો કે સમગ્ર ઘટના લઈને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હોય અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં સત્તાવાર ફરિયાદ કરવાની તૈયારી પણ બતાવી છે. મારું નામ કૈલાશભાઈ વિનુભાઈ ભોજેવિયા છે. અત્યારે હાલમાં મારી છોકરી તો હોસ્પિટલમાં છે અને ફ્રૂટ આપણે જે ફ્રૂટી પીવે એ ફ્રૂટીના અંદર અત્યારે એને જીવાત નીકળી છે, ગરોળી જેવી, અને એ વસ્તુ અત્યારે હોસ્પિટલમાં મારી છોકરી એડમિટ છે. તો આ વસ્તુ કોઈ પીવો નહીં અને આ કંપનીવાળા માટે કેસ કરવાનો છે. છોકરી મારી છે 23 વર્ષની અને એની બેબી હાટું પીવા હાટું લીધી હતી, પણ એની બેબીને નહીં પીવડાવી, એને પીધી અને એને પીધા પછી એને ચક્કર ચડવા મળ્યા અને ઉલટી થવા મળી, એટલે છોકરીને એડમિટ કરી શકાય. હાલ તો પરિવાર દ્વારા સ્મૂધ મિલ્ક પીધા બાદ યુવતીની તબિયત લથડી હોવાનું અને મિલ્કમાં ગરોળી જેવું જંતુ હોવાના આક્ષેપો કરાયા હોય. જો કે આ મામલે તટસ્થ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે તેમ છે.